સાંતલપુર તાલુકામાં આવેલી કલ્યાણપુરા અને રણમલપુરા ગામ વચ્ચેની કેનાલમાં ગત રાત્રિના 10:30 કલાકે એક નીલગાય પડી જવા પામી હતી। આ પડેલી નીલગાયને બચાવવા કેટલાક જીવદયા પ્રેમીઓ રાત્રિ દરમિયાન ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓ દ્વારા અનેક પ્રશાસનને ફોન કરીને કેનાલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી નીલગાયને બચાવવા માટે પ્રયત્નો કર્યા હતા। ત્યારે જંગલ ખાતાના અધિકારીઓને ફોન કરતા તેઓ દ્વારા અમારી હદમાં આવતું નથી તેમ કહીને ખભેથી માથે કર્યું હતું। અમે રાતના 10 વાગ્યા સુધી અમે મદદ કરી રહ્યા બધા સાંતલપુર તાલુકાના આપણે આજુબાજુના ગામડાને બધા મદદ કરવા આવ્યા। રાતના 10 વાગ્યાથી કરીને આ જીવવાનો બચાવવાની કોશિશ કરી, પણ આ જો અત્યાર સુધી અમે માથે ફોન કરી લીધા, કોઈ કે અમારા અંડરમાં નથી આવતું જેના મદદ કરવા માટે આવ્યા મહારાજ આપણે, પણ એમના એ આવતા એને જીવ ગુમાવી દીધો। અમે ખૂબ કોશિશ કરી પણ અમને કોઈ મદદ મળી નથી અને સવારે 7 વાગ્યાથી કરીને અમે ફોન કરી રહ્યા, અત્યારે કેટલા વાગ્યા ત્યાં સુધી અમને હજી સુધી કાંઈ મદદ મળી નથી। તો આ માણસોને બચાવવા માટે નથી આવતા, તો આ જાનવર છે તો જાનવરને બચાવતા આ કેવી ડોલે આવશે? તો આ કેનાલની પોરે જાળીની જરૂર છે, પણ આ જાળી પણ નથી નખાવતા, આ બધા રૂપિયા ખાઈ ગયા છે। તો આના અંદર જનાવર ન પડે એના માટે જાળી આવે કાયદેસર, આ બધું ખાઈ ગયા કેનાલની અંદરથી, ત્યાં પણ નીકળવાની એની શક્યતા નથી। આવા જાનવર પડે છે, માણસ પણ પડીને મરી જાય છે, તો આ કેનાલની પોરે જારી ખપે તો અનબોલે જનાવર અંદર ના પડે। આના માટે અમારે ખાસ વિનંતી છે સરકારને કે આ કેનાલની માલિકવાર અમને કારો પર જારી નાખી દો, તો આવા જાનવર અમારા મહિનામાં 20 જાનવર પડે છે અને અમારે કાઢવા પડે છે, અને આજે એક જાનવર એવું છે તમારા જીવ ગુમાવી દીધો। તો આ નીલગાયનો બચાવ થાય તે માટે જીવદયા પ્રેમીઓએ પ્રશાસનના તમામ અધિકારીઓને ફોન કરવા છતાં પણ 24 કલાક સુધી નીલગાયને બચાવવાના પ્રશાસન આવ્યું ન હોવાથી દેવુ આહિર નામના જીવદયા પ્રેમીએ જીવન મરણ વચ્ચે કેનાલની અંદર ઝોલા ખાઈ રહેલી નીલગાયને બચાવવા એક વિડીયો વાયરલ કરી પ્રશાસન આ નીલગાયને બચાવવા આવે તેવી અપીલ કરી અને નીલગાયને મદદરૂપ બનવા કેટલાક જીવદયા પ્રેમીઓ આખી રાત કેનાલમાં નીલગાયની દેખરેખ રાખી હતી। તો દેવુ આહિર નામના જીવદયા પ્રેમીએ નીલગાયને બચાવવા કરેલા પ્રયત્નો અને પ્રશાસનને આપેલા પ્રત્યુત્તરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો। કલ્યાણપુરા રણમલપુરાની વચ્ચે કેનાલની અંદર નીલગાય રાતની વાત નહીં પડી, અમે રાતના 10 વાગ્યાને હેરાન થાય છે। સરકારની અંદર અમે બધે પ્રશાસનને ફોન કરી લીધા છે, કોઈ પણ જવાબ અમે આપતા નથી। જેને ફોન કરો જંગલ ખાતાવાળાને રોડમાંથી ગાય મરી જાય તો અહીંયા જોડીને બધો ભેગા થશે અને બધું કરશે, હવારો કરશે। તો આજે નીલગાય રાતના 10 વાગ્યાની હેરાન થાય છે, અમે અહીંયા રાતના આખી રાતના અમે હેરાન થઈએ છીએ, કેટલા લોકોને લગાડી ગયું હોય પણ છતાં અમે આને મૂકીને નથી ગયા। તો સરકારને અમે એટલી વિનંતી છે કે તમારે રોડ માથે જનાવર મરી જાય તો તમે થોડી જવા કેનાલ માથે જીવતો નીલગાય છે, તો એની મદદ માટે અમે સાંતલપુર તાલુકામાંથી કઈ લોકોએ પણ મદદ કરવાની કોશિશ કરી, પણ સરકારમાં કોઈ અમને મદદ મળતી નથી અને જંગલ ખાતાવાળા એમ કહે છે કે અમારા અંડરમાં નથી આવતું। તો હવે અમારે આ કેના અંડરમાં આવે છે? તો આ જંગલ ખાતાવાળાને અમારે એટલી જ વિનંતી છે કે તમે એને ખુરશી માથે બેઠા છો તો પગાર અમારો આવે છે, તમારા બાપનો નથી આવતો, અમે પગાર આપી છીએ તમને। તો આ એક ગાયની મદદ કરવા માટે તમે નથી આવતા? કોકના ખેતરમાં છેઠો દબાઈ ગયો હોય તો તમે દોડીને તરત પહોંચી જાઓ છો, તો આ ગાયને આ જીવ નથી। જય મુરલીધર, જય દ્વારકાધીશ, આ વિડીયો શેર કરજો।